શું તમે ફેલ થવા માટે રેડી છો? બહુ વિયર્ડ ક્વેશ્ચન લાગે, રાઈટ? બિકોઝ ઘણા બધા લોકો આ બિઝનેસની ઇન્ક્વાયરી કરતા હોય છે, ઓર મે બી બીજે ક્યાંય બીજા બિઝનેસની ઇન્ક્વાયરી કરતા હોય, તે લોકોના મગજમાં આ ક્વેશ્ચન આવે છે કે વોટ ઇફ વી ફેલ? બટ ધ રિયલ ક્વેશ્ચન ઇઝ કે જ્યારે સક્સેસ લેવી હોય ત્યારે ફેલિયરથી પાસ થવું આપણા માટે જરૂરી છે. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, કેમ છો? જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. મજામાં. તમે કેમ છો? ગુડ ગુડ. સો આઈ ગેટ ઇટ. અમે જ્યારે આ બિઝનેસને એક્સપ્લોર કરી રહ્યા હતા તો અમને બી આ ક્વેશ્ચન આવતો હતો. મેં લિટરલી મારા મેન્ટરને પૂછ્યું હતું કે શું ગેરંટી છે બિઝનેસ સક્સેસફુલ જશે એની, રાઈટ? સો શી સેડ ધ સેમ થિંગ કે ગેરંટી કોઈ બી બિઝનેસમાં નથી મળતી હોતી. આ બિઝનેસ બીજા બિઝનેસ એટલો સેપરેટ નથી ઇન ટર્મ્સ ઓફ ગેરંટી. વન થિંગની અમે ગેરંટી આપતા હોઈએ છીએ કે જે ટ્રેનિંગ, જે મેન્ટરશીપ, જે કોચિંગ મને પ્રોવાઈડ કરવામાં આવે છે, સેમ જ વસ્તુ ધરતીબેનને મળે છે, સેમ જ વસ્તુ રેખાંટીને મળે છે. અને એ જ વસ્તુ જે બિઝનેસ સ્ટાર્ટ કરે છે, અત્યારે તમે આ વિડીયો જોવો છો, તમને ઇન્સ્પાયર થઈને તમે સ્ટાર્ટ કોઈ બી કરી રહ્યા છે, રેન્ડમ પર્સન, તમને બી સેમ જ વસ્તુ મળે છે, ઇન્ક્લુડિંગ ધ ઓટોમેશન. સો એ વસ્તુને અમે ગેરંટી આપતા હોઈએ છીએ કે તમને કંઈ સેપરેટ નથી આપવાના, કે તમને કોઈ વસ્તુથી અમે દૂર નથી રાખવાના. યુ વિલ ગેટ ધ સેમ સપોર્ટ. બટ સક્સેસની ગેરંટી તમારી એફર્ટ ઉપર જ ડિપેન્ડ કરે છે. તમે ગેરંટી કેટલી આપી શકો છો કે તમે બિઝનેસ માટે કેટલું કામ કરવા માટે રેડી છો, તમે બિઝનેસમાં કેટલું લર્ન કરવા માટે રેડી છો, કેટલું તમારા કમ્ફર્ટ ઝોનથી બહાર આવવા માટે રેડી છો. બિકોઝ અમે બી એઝ અ બિઝનેસ ઓનર, આઈ ડોન્ટ થિંક કે આપણામાંથી કોઈ એવું ગેરંટીથી કહી શકે અમે ક્યાંય ફેલ જ નથી થયા આપણી 4 વર્ષની જર્નીમાં, રાઈટ? વી હેવ ફેલ્ડ મલ્ટિપલ ટાઈમ્સ, નોટ ઓનલી ઇન વન ટોપિક, કે એડવર્ટાઇઝમેન્ટ છે, કે કોઈની જોડે કમ્યુનિકેશનમાં છે, કે વિડીયો શેર કરવામાં છે, કે સ્ટ્રીમયાર્ડમાં લાઈવ જવામાં. વી હેવ ટ્રાઈડ સો મેની ડિફરન્ટ થિંગ્સ, રાઈટ? સો મેની ટાઈમ્સ ફેલિયર કર્યા પછી જ, એક્સપિરિયન્સ કર્યા પછી જ અમે લોકો સક્સેસ થતા હોઈએ છીએ. અને આઈ થિંક ઇટ્સ ધ સેમ થિંગ ફોર સો મેની થાઉઝન્ડ્સ ઓફ પીપલ ડુઈંગ ધ સેમ બિઝનેસ. તમારું શું કેવું છે રેખાંકી? આઈ મીન કોઈને ફેલિયર ગમતું તો નથી જ, પણ આ ટોપિક વેરી રિલેટેબલ છે બિકોઝ ઇવન રિયલ લાઈફમાં પણ તમે ફેલ તો કંઈ ને કંઈ તો માં તો ફેલ થવાના જ છે. પણ ફેલિયર એકચ્યુઅલી મેક યુ સ્ટ્રોંગર બિકોઝ તમે એ મિસ્ટેક કરીને તમે લર્ન કરી શકો છો, રાઈટ? તો આમાં સમ પીપલ વોન્ટ ક્વિક રિઝલ્ટ. બધું જ લાઈક ઇવન વેઇટ લોસ હોય કે હેલ્થ હોય કે બિઝનેસ હોય, બધાને ક્વિક રિઝલ્ટ જોવે છે. બટ રિયલી તમે ચેલેન્જીસ ફેસ નહીં કરો, સેટબેક્સ નહીં ફેસ કરો, મિસ્ટેકમાંથી લર્ન નહીં કરો, ત્યાં લગીન તમે આગળ લાઈક યુ નો ગોનું reach success. So sometimes it just means you're learning. You learn from your mistake. And honestly, many people stop too soon. લાઈક તમે લાઈક જીમમાં જતા હોય રેગ્યુલરલી, મહિનામાં કંઈ નહીં થયું હોય એટલે તમે સ્ટોપ થઈ જાઓ. એન્ડ ઓનેસ્ટલી ઇફ યુ કીપ ગોઈંગ, યુ વિલ ગેટ ધેર. થોડું થોડું એવરી ડે કરતા હોય તો it will happen. Success will happen. So setbacks, help you make stronger, wiser, ને patient થવામાં હેલ્પ કરે છે. So I've noticed that people who eventually succeed are the ones who keep going. Yeah. When things get uncomfortable, age લોકો તમે they keep going long term, right? આ ઘણા બધા અમારા leaders છે, they had setbacks, like they had ad that failed, but બીજી ad run કરો, ad account shutdown થઈ જાય તો બીજું ચાલુ કરો, like you don't give up just because something failed. So Yeah. I believe you don't need to be perfect, you just need to be consistent. અને ઘણા ફેલિયર એવી વસ્તુ છે કે એ આપણા પાર્ટમાં આવે જ છે. ઇવન તો તમે બિઝનેસ નહીં કરી રહ્યા, જોબ કરી રહ્યા છો, કે ડે ટુ ડે ની લાઈફમાં પણ ઘણી બધી વાર એવું થતું હોય છે. ઇવન આપણે સમટાઈમ્સ કંઈક નવી કુક કરવા જઈ રહ્યા છે, કંઈક Yeah. નવી ડીશ બનાવી રહ્યા છે, ઘણી વાર એમાં બી આપણે ફેલ થતા હોઈએ છીએ. કોઈ વાર આપણે એવરી ડે બનાવતા બી હોઈએ, એમાં બી કોઈ વાર એવું થઈ જાય કે કશું વધારે પડી ગયું, કશું ઓછું પડી ગયું. ઇટ પાર્ટ ઓફ ફેલિયર, રાઈટ? આપણે એમાંથી શીખીએ છીએ કે નેક્સ્ટ ટાઈમ કંઈક વધારે સારું કરીશું. Right. સો ફેલિયર એક એવી વસ્તુ છે કે જો તમે એના વગર સક્સેસ થઈ રહ્યા છો ને, તો એ તમારું લોંગ ટર્મ નહીં જાય. તમે કંઈક સર્ટન સ્ટેપ સુધી જ જઈ શકશો, પણ તમારા સક્સેસમાં ફેલિયર ઇન્વોલ્વ હશે ને તો તમે લોંગ ટર્મ જઈ શકશો. બીકોઝ ફેલિયર તમને સ્ટ્રોંગર બનાવે છે, તોડતું Right. નથી. ફેલિયર લાઈક તમે ફેસ કરી રહ્યા છો એટલે એનો મતલબ એવો નહીં કે બધું છોડીને બેસી જાઓ, હવે મારે આગળ નહીં વધવું, આ તો બસ આ જ થઈ રહ્યું છે.
ઘણા બધા લોકો એવા છે કે 1-2 વાર એમને એવું ફેસ કરવામાં આવે ને એટલે ગીવ અપ કરી જાય, છોડી દે એ વસ્તુને. પણ એવું નહીં કરવાની જરૂર. જેવું રેખા આંટીએ કહ્યું કે એ તમારે કન્ટિન્યુ રાખવાનું છે. કન્ટિન્યુ રાખશો તો જ તમે આગળ વધી શકશો. ફેલિયરને પાસ ઓન કરવાથી અને એમાંથી ઘણું બધું શીખવાનું બી મળે છે. Yes. તો જ્યારે તમે ફેલ થાઓ છો એમાંથી તમે એટલું બધું શીખી લો છો કે જેથી એ તમને જ ખુદને જ કામમાં લાગે છે. નોટ ફોર યોર સેલ્ફ ઓનલી, પણ આગળ જતાં તમે કોઈને બી હેલ્પ પણ કરી શકો છો એ વેમાં કે ચલો તમે જે જગ્યાએ કે જેમાં તમે નોટિસ કર્યું છે કે ઓકે આ મારા માટે કામ નથી કર્યું અને મેં એમાં ઓવરકમ થઈને મેં આટલું શીખી છું કે આવી રીતના આને મેં ફિક્સ કર્યું છે કે આવી રીતના ફિક્સ કરીને મારા માટે કામ કર્યું છે. તો કાલ સવારે તમારી જોડે જે જોડાઈ રહ્યા છે કે તમારા જોડે જે હેલ્પ લેવા આવી રહ્યા છે એને બી તમે બહુ સારા વેમાં હેલ્પ કરી શકો છો કે એ જે સ્ટેપ પર જઈ રહ્યા છે એમાં એ ફેલ ના થાય ને તમે એમને હેલ્પ કરીને એમાંથી બી આગળ લઈ જઈ શકો છો. Yeah. સો આ વસ્તુ એવી છે કે લાઈફમાં ડે ટુ ડે એવરી ડેમાં કંઈક ને કંઈક આમાં ભાગ ભજવતા જ હોય છે. એવું નથી હોતું કે અર્નિંગ વાઇઝ, બિઝનેસ વાઇઝ કે જોબ વાઇઝ, સ્ટડી વાઇઝમાં જ આ વસ્તુ હોય. આપણે ડે ટુ ડે લાઈફમાં ઘણી બધી વાર એવું થતું હોય છે. જેવું રેખા આંટીએ એક્ઝામ્પલ આપ્યું જીમનું છે કે કુકિંગ છે, રીડિંગ છે. કંઈ બી આપણે કન્સિસ્ટન્સ હોવું બહુ જ જરૂરી છે. ફેલ થાવ કંઈ વાંધો નહીં, શીખો એમાંથી અને કન્ટિન્યુ રાખો. અમે બધા બી ઘણી બધી વાર ઘણી બધી જગ્યાએ ફેલ થયેલા છે. નવા બિઝનેસમાં જોડાયા, નવી વસ્તુ શીખતા હતા. શીખતા બી સેમ વસ્તુ ફોલો કરતા બી ફેલ થયા છે કે ના, બીકોઝ બધી વસ્તુ બધાના માટે સેમ ટાઈમે વર્ક ના કરતી હોય, થોડી જુદું બી વર્ક કરતી હોય. તો એમાંથી બી શીખીએ છીએ અને રસ્તા ઓલવેઝ ત્યાં હોય જ છે. એટલે એકવાર લાઈક ફેલ થયા એટલે એવું નહીં કે આજ મારી એડવર્ટાઇઝ લાઈક રિજેક્ટ થઈ ગઈ કે મારું પેજ બ્લોક થઈ ગયું તો હવે મારે આગળ નહીં વધવું, આમ ડન. ના, તમારી જોડે છે રસ્તા. તમે નવો વિડીયો બનાવો, નવી એડવર્ટાઇઝ સ્ટાર્ટ કરો, નવું પેજ બનાવો, નવેસરથી સ્ટાર્ટ કરો. તમારામાં લાઈક કેપેબિલિટી કે તમારામાં એ આવડત હોવી જોઈએ કે તમે ગીવ અપ ના કરો. કશું બી થશે તમારા રસ્તામાં નહીં આવે. ભલે તમે 10 વાર તમારું પેજ રિજેક્ટ થાય, 10 વાર તમારી એડ રિજેક્ટ થાય, તમારા માઇન્ડમાં તમે ગ્રો થવાનું ને આગળ વધવાનું જો ડિસાઈડ કરી લેશો ને તો જેટલા બી ફેલિયર્સ તમારા રસ્તામાં આવતા હશે ને એ બધા તમને સક્સેસ જ દેખાશે. Yeah. That's true. And yesterday જ હું એક પર્સન જોડે વાત કરી રહી હતી જે બિઝનેસની ઇન્ક્વાયરી કરી રહ્યું હતું. So I was talking to that person over the call અને she had the same question કે what if કે failure experience થાય તો. And I said કે એવું નથી કે ફેલિયર આપણે લાઈફમાં ક્યાં એક્સપિરિયન્સ જ નથી કર્યો. આપણે જ્યારે ચાલતા શીખતા હતા, બોલતા શીખતા હતા, દોડતા શીખતા હતા, વી ફેલ્ડ સો મેની ટાઈમ્સ. આપણે સો મેની ટાઈમ્સ આપણે પડ્યા છે. સાયકલિંગ કરતી વખતે બી વી ફેલ્ડ સો મેની ટાઈમ્સ એન્ડ ધેન ધેર વોઝ અ ડે કે આપણે પ્રોપર સાયકલિંગ કરતા શીખ્યા છે. સો ફેલિયર એન્ડ ધ સક્સેસ હેઝ ઓલવેઝ બીન અ પાર્ટ ઓફ અવર લાઈફ. બટ જ્યારે આપણે નાના હોઈએ છીએ ને ત્યારે વી આર વેરી કાઇન્ડ ટુ અવર સેલ્ફ. આપણે ફર્સ્ટ ટાઈમ પડવાથી ગીવ અપ નથી કરી દેતા સાયકલિંગમાં. Yeah, that's true. બટ આઈ ઓલ્સો ગેટ ઇટ કે જ્યારે આપણે મોટા થઈએ છીએ, વેન વી હેવ અ રિસ્પોન્સિબિલિટી ઓફ ફેમિલી કે એમના માટે પ્રોવાઈડ કરવાનું છે, ફેમિલી સપોર્ટ કરવાનો છે, વી સ્ટાર્ટ હેવિંગ એક્સપેક્ટેશન્સ ફ્રોમ અવર સેલ્ફ એઝ વેલ કે હું આ કરું તો આ સક્સેસ જવું જ જોઈએ એને બનવું, રાઈટ? એ એક્સપેક્ટેશન્સનું જે આપણે આપણા પર બર્ડન કરી દઈએ છીએ ને, એક્સપેક્ટેશન્સ હવે ખોટી વસ્તુ નથી, બટ હેવિંગ અ રાઇટ એક્સપેક્ટેશન્સ કેન હેલ્પ યુ ગો લોંગર ડ્યુરેશન માટે. સો મેની ટાઈમ્સ આપણે ગ્રોન અપ થઈ જઈએ છીએ વેન વી આર ઇન ધ એડલ્ટહુડ. આપણે આપણા માટે સો હાર્ડ બની જઈએ છીએ કે આઈ ડોન્ટ ડિઝર્વ ધ સક્સેસ બીકોઝ હું ફેલ થઉં છું, આઈ એમ નોટ ગુડ એટ ઇટ, આઈ ડોન્ટ ડિઝર્વ ધીસ અને આઈ એમ નોટ ઇનફ. સો એટ ધ ટાઈમ આપણી સેલ્ફ ટોક આપણને સ્લો ડાઉન કરી દે છે અને સમટાઈમ્સ આપણે ગીવ અપ કરવા માટે ડિટરમાઇન થઈ જઈએ છીએ કે મારે નથી જવું આગળ. સો યુ શુડ ઓલવેઝ હેવ દેટ ચાઇલ્ડ ઇન યોર સેલ્ફ અલાઇવ કે જે તમને આગળ જવા માટે મોટિવેટ કરે. પડી ગયા ઇટ્સ ઓકે, ફેલ થઈ ગયા ઇટ્સ ઓકે, પેજ રિસ્ટ્રિક્ટ થઈ ગયું સ્ટીલ ઇટ્સ ઓકે, ઇટ્સ નોટ ધ એન્ડ ઓફ ધ વર્લ્ડ. તમારી લાઈફ પતી નથી જવાની. યુ કેન ઓલવેઝ હેવ અ ફ્રેશ સ્ટાર્ટ ટુમોરો. બની શકે કે કોઈ ડેઝ હાર્ડ હોય છે, એ દિવસે શાંતિથી સુઈ જવાનું અને બીજા દિવસે નવા દિવસે નવી કરી જવાનું. અને વી હેવ ડન લાઈક આઈ હેવ ડન સો મેની ટાઈમ્સ. Oh yeah, for sure. પર્સનલ લાઈફ, યા. સો તમે પર્સનલ લાઈફમાં બી ક્યાં એક્સપિરિયન્સ કરી રહ્યા તો યુ કેન કીપ ગોઈંગ ટિલ યુ વોન્ટ. ઓકે, તમારે કંઈ એડ કરવું છે રેખાંટી? No, I mean, you have to keep going. Like I can give you my example. WhatsApp. WhatsApp માં તો કેટલી વાર like I get પહેલી વાર restrict થયું તો આપણે બી ગયા, right? પણ Yeah. ત્યારે give up કરી દઈએ કે I'm not going to do anything with WhatsApp anymore. તો પછી આગળ વધાઈએ જ નહીં. પણ તેમાંથી પછી આપણે શીખીએ કે like do the messaging appropriately, whatever.
then you learn from it. હવે it's a normal thing, like you just yeah, ask for review. તમે કંઈક wrong નહીં કર્યું હોય તો they will understand you. Yeah. So in anything like that, you have to like face challenges, and thought successful time. We all made mistake, but we all learn from each other. અમે તો પહેલા એકબીજાને પૂછીએ કે આવું તમને થયું છે. I know, right? So that you never alone. આ બિઝનેસમાં ફેલ થાય તો પણ કોઈ ને કોઈ તે સેમ સિચ્યુએશનમાં પાસ થયું હોય તો એ લોકો હેલ્પ કરે તમને, Yeah. like so it's good like that. And તમે કીધું એના પરથી જેમ એકબીજાને પાસ ઓન કરી હતી ઇન્ફોર્મેશન વી એક્સપિરિયન્સ ધીસ સિચ્યુએશન વિથ ધ વોટ્સએપ સો મેની ટાઈમ્સ અમે ફેમિલીને કહીએ ને એની પહેલા અમે એકબીજાને મેસેજ કરી દઈએ સો એ સપોર્ટ તમને મળે છે મોટિવેશન તમને મળે છે બિઝનેસ માટે સો ફેલિયર ઇઝ અ પાર્ટ ઓફ સક્સેસ દેટ્સ ધ હોલ પોઈન્ટ ઓફ ધીસ વિડીયો એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અસ અને તમને કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં લખી શકો છો વિલ બી બેક નેક્સ્ટ વીક ઓકે બાય ટેક કેર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ.